રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ યોજાઈ હતી, જેમાં મહત્વપૂર્ણ મુદ્દો રેલનગર બ્રિજનો લેવાનો હોય તેમાં રેલવે તંત્ર દ્વારા 4 કરોડ જેટલી રકમ ઘટાડી દીધી હોવા છતાં પણ શાસક પક્ષ દ્વારા સ્ટેન્ડિંગ બેઠકમાં રેલનગર બ્રિજની દરખાસ્ત મુલતવી રાખવામાં આવતા વિપક્ષ દ્વારા વિરોધ કરાયો હતો। રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલ રેલનગર વિસ્તારમાં લોકોની સુવિધા માટે અંડરબ્રિજ સાકર થવાનું છે અને આ કામમાં રોડા નાખી શાસક પક્ષના આગેવાનો દ્વારા આ કામ બંધ કરાવી નાખવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે રેલવે તંત્ર તરફથી જો વિપક્ષ દ્વારા અડધા કરોડની રકમ પણ ઘટાડી દેવાશે તો આ કામ તાકીદે મંજૂર કરાશે। ત્યારે થોડા દિવસ પહેલા જ રાજકોટ આવેલા રેલવેના જીએમએ આ અંગેની રજૂઆત સાંભળી 4 કરોડ જેટલી રકમ ઘટાડી દીધી હતી અને આજે આ કામ સ્ટેન્ડિંગમાં મુકાયું હતું, પરંતુ શાસક પક્ષ દ્વારા ફરી એક વખત રેલવે તંત્ર સાથે મંત્રણા કરી આ કામ શરૂ કરાશે તેવું જણાવી રેલનગર બ્રિજની દરખાસ્ત પેન્ડિંગ રખાઈ હતી। 4 કરોડ રૂપિયા ઘટાડ્યા છે એટલે ત્યારે હવે અમે એટલું જ, કારણ કે રેલવેમાં જે અમને અનુભવો થયા છે, જે કાંઈ બ્રિજો બનાવ્યા છે એમાં અવારનવાર એ લોકોએ પોતાના ભાવો વધાર્યા છે અને એક વખત પૈસા ભરાવીને પછી એમ કે આ ચાર્જ આપવા, એટલે આ વખતે અમારે માત્ર પેન્ડિંગ રાખવાનું એટલું માત્ર કારણ છે કે અમે રેલવેના અધિકારીઓને આજકાલમાં જ મળવાના છીએ, મળીને એની પાસેથી અમે લખાણ લઈ લેશું કે ભાઈ અમે જે હવે પછીના તમે વધારાના ચાર્જ અમારી પાસેથી નહીં લ્યો એવી ખાતરી આપો, એટલા માટે પેન્ડિંગ રાખી છે। નથી તો આ આપણે ના મંજૂર કરવાની કે એવી કોઈ જ વાત નથી અને કોઈ જ રાજકારણના ઇસ્યુ જ નથી, એમાં પ્રશ્ન જ નથી। એ એવું માને છે, એવું એટલા માટે કે આ જે બ્રિજની શરૂઆત છે ને એ કરવા એ એનડીએની સરકાર વખતે આનો પાયો નખાણો હતો, ન કરવાનામાં જસનો પ્રશ્ન જ નથી। આ દરખાસ્ત પેન્ડિંગ રખાતા વિપક્ષ દ્વારા બેનરો દર્શાવી વિરોધ કરાયો હતો અને જબરો વિરોધ દર્શાવી શાસક પક્ષની મેલી મુરાદ અંગે આકરા પ્રહારો કર્યા હતા। વિપક્ષે જણાવ્યું હતું કે શાસક પક્ષે કહ્યું હતું કે જો અડધો કરોડ પણ રેલવે તંત્ર પાસેથી ઘટાડી દેવાશે તો આ કામમાં મંજૂર કરી નાખવામાં આવશે, પણ વિપક્ષ દ્વારા રજૂઆત કરી 4 કરોડ જેટલી રકમ ઘટાડી દેવામાં આવી હોવા છતાં પણ આ બ્રિજ કોંગ્રેસના ગઢમાં આવેલ હોવાથી તેથી આ કામગીરી અંગે દરખાસ્ત પેન્ડિંગ રખાઈ છે। એટલે અમને ટોટલી, કેમ કે વોર્ડ નંબર 3 છે એ હજી પણ કોંગ્રેસના અને અત્યારે જે શાસન છે એ ભાજપનું છે, ભાજપના લોકો પોતાનું શાસન છે અને એમ કે આ કોંગ્રેસ વાળાએ આ કામ કરાવેલું છે એટલે નામંજૂર, પણ અમે જસ પોતાને અત્યારે પેન્ડિંગ એટલા માટે રાખવામાં આવે છે કે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે જો અત્યારે કામ પેન્ડિંગ, કેમ કે હવે ચૂંટણીના લક્ષમાં સ્ટેન્ડિંગ જે છે એ બરખાસ્ત થાય એમ હતી, એટલે એમ કે જો હવે કરશે તો ચૂંટણી પછી આ કાર્ય લેવામાં આવે તો જસ પોતાને એટલે કે લીંબડ જસ ખાટવા માટે તે માત્ર ને માત્ર આ જે દરખાસ્ત છે એ પેન્ડિંગ રાખવામાં આવી છે। આમ સ્ટેન્ડિંગ બેઠકમાં રેલનગર બ્રિજની અટકી પડેલી કામગીરી શરૂ કરવાની દરખાસ્ત મંજૂર થવાની હતી, જે ફરીથી પેન્ડિંગ રાખવામાં આવતા રેલનગરના લોકો પણ નિરાશ થયા છે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।